શક્તિપીઠ અંબાજી ધામમાં મોટી સંખ્યામાં દિવાળીની રજાઓમાં બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને મંદિર પરિસરમાં પણ ભક્તો ધજાઓ અને માથે ગરબી લઈને માના ચરણે શીશ ઝુકાવી રહ્યા છે। ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ રૂપે દર્શન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। યાત્રિકોને અડચણ ન પડે તે માટે નિઃશુલ્ક ભરપેટ ભોજન મિષ્ટાનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ 4 દિવસમાં 2.5 થી 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે। અંબાજી મંદિરના શિખરે પણ 300 જેટલી ધજાઓ શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવી છે તેમજ પાર્કિંગની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ વિભાગના સંકલનમાં રહીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા ટ્રસ્ટના પાર્કિંગો અને પોલીસ વિભાગ દ્વારા પણ ટ્રાફિક મેનેજમેન્ટનો સુચારુ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। મેન રોડ ઉપર વચ્ચેના જે બેરિકેટિંગ છે, વચ્ચેના જે ડિવાઈડર છે એને બેરિકેટિંગ કરીને અકસ્માત ન થાય તે માટે પણ પગલાં લેવામાં આવ્યા છે। વધારે લોકો આવે એટલે સમસ્યા થાય પણ એના માટે આપણે મંદિર ટ્રસ્ટ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા વધારાના પાર્કિંગોની વ્યવસ્થા પણ આપણે સુચારુ રીતે કરવામાં આવેલી છે।